देशभर में 2 ऑगस्ट થી 15 ऑगस्ट सुधी भाजपा द्वारा हर घर तिरंगा अभियान हेठळ तिरंगा यात्रा योजाई रही है। ત્યારે વડોદરાના કરજણનગરમાં ધારાસભ્ય અક્ષય પટેલની આગેવાનીમાં જિલ્લા ભાજપા પ્રમુખની ઉપસ્થિતિમાં ભવ્ય તિરંગા યાત્રા યોજવામાં આવી હતી। બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાથી યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી, જે યાત્રા નગરમાં ગાંધી ચોકથી જૂની નગરપાલિકાને સરદાર પટેલ ચોક ખાતેથી ભરત મુનિ હોલ ખાતે પૂર્ણ થઈ હતી। यात्रा दरमियान महानुभावनी प्रतिमा ने फूलहार पहराववामां આવ્યા હતા। भव्य शोभायात्राए नगરમાં आकर्षण जमाव्યું હતું। આજે તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરજણ નગર અને કરજણ તાલુકા દ્વારા કરવામાં આવેલું છે। એની અંદર તમામ લોકો, અત્યારે વેપારી મંડળથી તમામ લોકો, આગેવાનો, ચૂંટાયેલા તમામ સદસ્યો, નગરપાલિકાના તેમજ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના તમામ ચેરમેન અને અમારા ભારતીય જનતા પાર્ટી જિલ્લાના પ્રમુખ શ્રી રસિકભાઈ જાતે પણ હાજર રહ્યા અને ભવ્ય તિરંગા યાત્રાનું આજે જે આયોજન કર્યું છે અને રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રહિતની માટે આજે જે દેશ માટે અત્યારે જોયું કે સિંદૂર ઓપરેશન અને મહાદેવ ઓપરેશન પણ અત્યારે લોકસભામાં એક ચર્ચાનો વિષય છે અને આવી અંદર દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે રાષ્ટ્રહિતની વાત કરતા હોય એને ભાગરૂપે આજે તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરજણ નગર ખાતે કરવામાં આવેલ છે। ઓગસ્ટ આવી રહેશે ત્યારે દેશભરની અંદર તિરંગા યાત્રાનું 10 તારીખથી 14 તારીખ સુધીમાં આયોજન કરવામાં આવ્યું હતું। એમાં વડોદરા જિલ્લાની અંદર કરજણ તાલુકો, કરજણ નગર અને આ તિરંગા યાત્રાનું એક ભાવ પ્રતીક થાય, દેશ પ્રેમ પ્રતીક થાય એ માટેનું આ તિરંગા યાત્રાનું અમારી આન બાન શાન, અમારા તિરંગાની યાત્રા આજે કરજણ નગર અને તાલુકા વતી કરજણ નગરમાં જે તિરંગા યાત્રા કરવામાં આવી એની અંદર અમારા લોકપ્રિય ધારાસભ્ય ભાઈ શ્રી અક્ષયભાઈ પટેલ અને નગરના પ્રમુખશ્રી અને સૌ કાર્યકર્તાઓ અને દરેક સમાજના આગેવાનો, દરેક ધર્મના આગેવાનો આ એકતાની ભાવનાની અંદર, દેશ પ્રેમની અંદર જે જોડાયા છે, આ એકતાની અંદર તમામ ધર્મો જોડાતા હોય છે ત્યારે આ યાત્રા ખૂબ સારી નીકળી અને દેશ ભાવના પેદા થઈ એ માટેના આ એક તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। સાથે સાથે પર્યાવરણનું પણ જતન થાય અને સ્વચ્છતા અભિયાનનું પણ ખ્યાલ રખાય એવું આપ સૌ નગરજનોને હું આ યાત્રા તબક્કે વતી હું શુભકામના પાઠવું છું।